20મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાન બબીતા અને યોગેશ્વરે પોતાના નામે એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. યોગેશ્વર દત્તે 65 કિલો વર્ગમાં જ્યારે બબીતાએ 55 કિલો ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત 63 કિલો વર્ગ કુસ્તીમાં ગીતિકા ઝાકરે સિલ્વર મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુસ્તીમાં 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 86 કિલોમાં વર્ગમાં સ્પર્ધામાં ભારતના પવન કુમાર સેમીફાઇનલમાં હારી ગયા હતા, પરંતુ 65 કિલો વર્ગની સ્પર્ધામાં યોગેશ્વર દત્ત ફાઇનલમાં સ્થાન મેળવી જીત મેળવી લીધી હતી. બીજી તરફ મહિલા વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 63 કિલો વર્ગમાં ગીતિકા ઝાખડ અને 55 કિલો વર્ગમાં બબીતા કુમારી ફાઇનલમાં પહોંચી ગઈ હતી, જ્યાં કુસ્તીબાજોએ પોતાનું જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બુધવારે ભારતના 4 પહેલવાનોએ બીજા દેશના પહેલવાનોને પછાડીને સિલ્વર મેડલ મેળવ્યા હતા, જેમાં 97 કિલો પુરુષમાં સત્યવ્રત કાદિયાને ફાઇનલમાં કેનેડાના અર્જુન ગિલને પછાડી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઓડુનાયોએ ભારતીય લલિતાને માત્ર 31 સેકન્ડમાં નોકઆઉટ કરી દીધી હતી. જોકે લલિતાને સિલ્વર મેડલ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.